ઉના તાલુકાના સનખડા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તમામ ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ છે અને છતાંય છેલ્લા 2 મહિનાથી એમબીબીએસ ડોક્ટરના અભાવે 2 એમ્બ્યુલન્સ શોભાના ગાંઠિયા સમાન બની છે તેમજ એમ્બ્યુલન્સ ધૂળ ખાતી હાલતમાં હોવાથી આસપાસના 13 જેટલા ગામોના રોજબરોજ આવતા 80 થી 90 દર્દીઓને પૂરતી સારવાર નથી મળતી। પરિણામે હાલ ચોમાસાની ઋતુમાં મેલેરિયા, ટાઇફોઇડ, ડેન્ગ્યુ અને કોલેરા જેવા રોગો સામે રઝળી પડતા દર્દીઓને ના છૂટકે 20 કિલોમીટર દૂર ઉના ખાતે ખાનગી કે પછી સિવિલ હોસ્પિટલમાં પૈસા ખર્ચીને ધક્કા ખાવા પડે છે। આ ગંભીર સમસ્યા અંગે ગ્રામજનો દ્વારા વહીવટીતંત્ર જેને અનેક વખત રજૂઆતો કરવામાં આવી અને છતાંય માત્ર ગોળ જવાબો જ મળી રહ્યા છે। ત્યારે તાત્કાલિક ધોરણે કાયમી એમબીબીએસ ડોક્ટરની નિમણૂક કરવામાં આવે અને એમ્બ્યુલન્સની સુવિધા પૂર્વવત થાય તેવી ગ્રામજનોમાં ઉગ્ર માંગ છે। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સનખડાની અંદર ઘણા સમય 2 મહિનાથી ડોક્ટર એમબીબીએસ નથી અને ઘણા દર્દી આવે હેરાન પરેશાન થાય છે। અહીંથી ઉના સુધી ધક્કો ખાવો પડે છે અને એમ્બ્યુલન્સની વાત કરીએ એમ્બ્યુલન્સ ઘણા સમયથી બંધ છે। કોરોના વખતની એમ્બ્યુલન્સ બંધ છે, હજી ચાલુ કરવામાં નથી આવી, અહીંથી લઈ ગયા છે પણ આવી નથી અને જો નવી એમ્બ્યુલન્સ આપવામાં આવે તો સારું એમ। તે લગભગ 1.5-2 મહિનાથી નથી, બરોબર। તો અમારી એવી માગણી છે કે એક એમબીબીએસ ડોક્ટર કાયમી માટે અહીંયા સારવારમાં નિદાન માટે આવે રહે અને અહીંયા ડોક્ટર છે પણ એ બીજા ડોક્ટર છે અને તે સારવાર કરે છે પણ અમારી એવી માગણી છે કે અહીંયા લગભગ 10, 12, 13 ગામડા અને આજુબાજુના લાગે છે એને અનુસંધાને અને એવી માગણી છે કે એક એમબીબીએસ ડોક્ટર ની જરૂર છે સનખડા ગામમાં। હા, એમ્બ્યુલન્સ નથી। તમારી માગણી એમ્બ્યુલન્સ હોય તો પણ સારું છે।